ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ભાઈ સવારના વાગી જાય છે 9:30 મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ને ભાઈ આજે સાંજે જવાનું છે ફાર્મમાં તો જોઈ લે ભાઈ બધા મરી મસાલા છે ને ભરવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ હેતાંશ માટે ખુશ ખબરી છે ફાર્મમાં જવાનું છે પણ એક છે ને ભાઈ દુઃખદ બીજી વાત પણ છે ભાઈ આજે હેતાંશનો મામાના ઘરનો લાસ્ટ ડે છે ફાઇનલી હેતાંશભાઈની ત્યાંથી વિદાય છે મારે તેડવા જવાનું છે આજે લાસ્ટ ડે છે બપોરે મને લેવા જવાનું છે બરાબર છે એટલે ચિંતન એવું કે છે હવે મજા આવશે બરાબર અને તમને પણ વ્લોગમાં છે ને એક જ ઘર દેખાય છે બરાબર અત્યાર સુધી બહુ મજા કરતા હતા ને બે ઘર જોતા હતા ને ઘડી કાંઈ ઘડી કાંઈ હવેથી નહીં આવે હવે ઓનલી એક જ ઘર આવશે બરાબર છે તો કંઈક આ રીતનું છે ગાઈસ કોમેન્ટ કરજો બંનેના વ્લોગ આવતા એમાં મજા આવતી કે સિંગલ આ જ ઘરનો વ્લોગ આવતો એમાં મજા આવતી તો અમને આઈડિયા આવે બરાબર ચાલો આજના દિવસની શરૂઆત કરીએ અને પછી બપોરે છે ને હેતાંશને જવાનું છે લેવા માટે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ તો અત્યારમાં છે ને ભાઈ બચ્ચા પાર્ટી ગોર પૂંજીને વહી આવ્યા છે ને આપણે નાઈ ધોઈને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ કેસરવાળું દૂધ પણ પી લીધું છે કેમ કે હમણાં દૂધ પીવીને એટલે પછી ખાવાનું કંઈ હાલતું નથી એટલે 2 સાલિયા દૂધ પી લીધું છે ભાઈ કેસરવાળું અને જો આવીને પાછા ગોરમાં પૂંજીને ફોન લઈને જો કેવા હોઈ ગયા છે એસી ચાલુ છે અને આધુબેન શું કરતા હોય હું છું એમાં હું ભર્યું છે એમાં દીકરાએ જો એને ચોકલેટ દ્રાક્ષ લઈ ગઈ હતી ઘરે કઈ હતા છે એવું ન કરે આજે છે ને એને આજે છે ને આજે એવું ન કરે એનું ન હોય બટા આજે છે ને એને ખીચા વાળું નથી પહેરી શોર્ટી એટલે પર્સમાં છે ને દ્રાક્ષ નાખીને લઈ ગઈ હતી અને ચોકલેટ ને બધું નીચે જો ઘરમાં ત્યાંથી આ શું છે ખલેલું હે જાંબુડું છે હા કરતો તે જો દ્રાક્ષ ને બધું છે ને પર્સમાં આજે આ પર્સ કોણે આપ્યું બેન નહીં બોલે ક્યારે આ પર્સ કોણે આપ્યું તને કોણે કોણ લાવ્યું તું મમ્માએ એમ કે આ કોણ લાવ્યું તું ખબર છે તને કોણ લાવ્યું તું કોણ લાવ્યું તું નથી ખબર કોણ લાવ્યું તું હીરો ક્યાંથી લાવી હતી દીકા હાથ લાવી હતી શિવ આમ જો શિવ કેવો હેરાન કરે છે એવું ન કરાય ખીજવાય નહીં નાની નાની બેબીને ગાઈસ તો બપોરના વાગી ગયા છે એક ફાઇનલી ઘરે પહોંચી ગયો આ બાજુ મસ્ત ગરમા ગરમ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે બા દાદા બેસી ગયા છે આ બાજુ ખમણ ને ભાઈ આજે તો ભાઈ મહેમાન હોય એવું લાગે છે ચિંતન કોણ મહેમાન હશે ભાઈ આવી ગયા છે ભાઈ જય યોગેશ્વર ફાચરિયા ગામથી આવી ગયા છે ભાઈ કાલે કાકાએ અમને અર્જન્ટ બોલાવ્યા અમને જોવું કે હું કામ હશે પછી કે ફાર્મમાં જવાનું છે ભાઈ ભાઈને લઈને ખવડાવવાની છે હાલો ભાઈ જો હાલો તમને છે ને હવે પપ્પા રોટલી બનાવીને ખવડાવશે ખાજો પાછા રોટલી હા નહીં ભાઈ બળી જાય ને ઓલી લાંબી ટોકી થાય ને હા ભાવ જોવાનો છે હકીકત ભાઈ આવો ભાવ જોવાનો હોય બરાબર છે બાકી સ્વાદ નો જોવાનો હોય સપના શું કેવું તારું સપના ભાવથી જ બનાવે છે એમ ને હા એવું થાય અનુભવ લાગે છે તારે હા સરસ ચાલો ઓકે એનું શાક બનાવ્યું મમ્મી રોટલી મગનું શાક છે ઓકે જી સરસ ચાલો ભાઈ ખમણ વિથ મગનું શાક છાસ મરચા ને કેરી ગઈશ તો બપોરનો છે ને 1 વાગી ગયો છે અને છે ને રસોઈ ભાઈ તૈયાર કરી રાખી છે આજે છે ને ભાઈ દાળ ભાત નથી બનાવ્યા ગુવારનું શાક બટેકાનું શાક રોટલી અને કેરી જો આવી રીતે છે અને ભાઈ પણ જમવા બેસી ગયા છે અને આ બાજુ પપ્પા પણ બેસી ગયા છે ભાઈ જમવા હેતા શીરું કેમ નથી બેઠી અને આ કેમ તું કેમ બટા રોસો એમ કે છે કેમ તાર રૂમમાંથી એસી કાઢી લીધી છે એટલે હે જો ભાઈ એની એસી છે ને સર્વિસમાં ગઈ છે એટલે જેમાં પહેલા એને ઉપાધિ છે કે હું ક્યાં સુશ એમ કાલ સાંજે છે ને અમે અતુલભાઈ ને બધા વચ્ચેની રૂમમાં બીજી એસી વાળી રૂમ છે ને એમાં બધા અમે ગાદલા નાખ્યા ખાટલીને એમ સુતા હતા તો મમ્મી છેલ્લે શું કે ખબર હાલો આપણી રૂમમાં વહી જાય પછી શ્વેતાએ ભૂત બાવો બતાવ્યો ને પછી હુતી અને આખી રાત નકરું કર્યું અને હીરો છે ને ઓલી ડોસી બેહી નકરી પપડતી ઘડી તો હું વારો રંગો હુઈ જા પાછી હુઈ જાય એવું કેમ કરતી હતી હીરું તું હીરું તો કોણ કરતું તું ખબર ને હું તને એમ કહેતી હુઈ જા તો પાછી તું હુઈ જા આખો દી નકરું બડબડ કર્યા કરે એટલે અને ભાઈ હેતાંશભાઈના મામાનો ઘરને આજે છેલ્લી અડધી થી પોણી કલાક છે ભાઈ હવે જો હમણાં પપ્પા તેડવા આવે જ છે
બહુ તોફાન કર્યા તે અત્યારમાં. હવે ભાઈ વધતા જાય. છેલ્લો દિવસ હતો એટલે મેં બહુ તોફાન કરેલા. હા હવે છે ને થોડોક ઘરે લઈને અને સ્કૂલ ખુલવાનો થોડીક વાર છે ત્યાં એને અઠવાડિયા 10 દિવસમાં થોડોક રિપેર કરવો પડશે. આ બધા લખણ ભૂલવાડવા પડશે. અહીંયા ગમે એટલું આપણે કહીએ ને તો આપણું કાંઈ એને માન્ય જ ન કરવું હોય ને આપણને હારે જ નહીં. અહીંયા આવે ને ત્યારે હું થાકી જાઉં. બાકી મારી ઘરે છે ને શાંતિથી એકલો મસ્ત રેમા કરે. અહીંયા તો છે નકરું ખીજવા કરે અને લીધા કરે, ખીજવા કરે ને લીધા કરે, એવું બધું કર્યા કરે. એટલે ઘરે જાય એટલે ભાઈ એકલા થઈ જાય એટલે શાંત પડી જાય અને એનું પછી બુક ચોપડા બોપડાનું બધું આપણે તૈયારી કરી રાખી. પછી ભાઈ આપણીથી થાય ન થાય એવું બધું થાય એટલે બધું તૈયારી માટે હવે આપણે જતા રહીશું. અને આજે ભાઈ ફાર્મે જવાનું છે બધાને. 2 ઘરને ફઈ આવ્યા છે અને લઈને બા દાદાને લઈ જવાના છે ભાઈ. એટલે બપોર પછી ત્યાં જવાનું છે. અત્યારે છે ને કયા 2 ઘર છે આપણા કેતો? ધનજનબા ને આપણું. હા ગાઈસ તો ઘણા લોકોની છે ને કોમેન્ટ આવે છે કે પિનલ બેન એના મમ્મીને ત્યાં ડિલિવરી કરવાના છે એમ. તો હું તમને જણાવી દઉં કે એવો કોઈ પણ જાતનો પ્લાન નથી, બરાબર. જો કે હાલ અત્યારે તો હું લેવા જ જાઉં છું પિનલને અને હેતાંશનું ઉનાળાનું વેકેશન હવે પૂરું થાય છે ભાઈ. મામાના ઘરનું ચેપ્ટર પૂરું થાય છે. હવે આવશે સિઝન 2, બરાબર. એટલે હવે લઈ આવીએ, તેડી આવીએ, બરાબર. હવે થોડુંક વેકેશન અહીંયા કરશે જ્યાં વેકેશન ખુલી જશે, બરાબર. પણ ડિલિવરીનો પ્લાન એના મમ્મીના ઘરેથી નથી, અહીંયાથી જ છે. અને હવે બહુ ટૂંક જ સમયની વાર છે. ટૂંક સમયમાં તમને છે ને ગુડ ન્યૂઝ બધાને મળી જવાની છે, બરાબર. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયો. ગાઈસ તો હેતાંશને લેવા આવ્યો છું ને હેતાંશ છે ને અત્યારે દેખાતો નથી કેમ કે એના મામાની ઘરે રહેવું છે. તે હંતાઈ ગયો છે અને એને આવું નથી. હીરુ ત્યાં જોયો હેતાંશને? એની અંદર છે. હીરુએ કહી દીધું. ત્રીજી વખત બ્લેન્કેટ વીખી એને. બોલો ભાઈ, હવે આવી મોજ કરવા નહીં મળે. અહીંયા મળશે બેઠા હતા એસી ચાલુ હોય હા. એમાં ટાઈટ વાઈટ વીખ્યું. અત્યારે પાછું લઈને વીખ્યું. હા. તે ઈ કે ઓઢવાનું નથી કે જવાનું છે કે ઘડીક તો ઓઢી લો વીખી. અચ્છા યાદ આવે છે. ઈ કે ના ના ઈ કે મને ઈ કે આની યાદ આવે છે તો એટલે તો એક વખત છેલ્લે બરાબર. ઓઢી લો વીખી એમ. એ જય યોગેશ્વર. હારું આદુ હું કરતી હોય? જમી લીધું. એ આદુ હું કરતી હોય? એ આદુ હાલો તને લેવા આવ્યો છું. હું કહું છું ફામે લાવું છે શિવભાઈ. હા હાલો મજા આવશે. હાલો નહીં કરવાની છે. કેમ ખાધું નથી. આ જવાનો છે હેતાંશ એટલે મામાને મારી યાદ આવે છે. મામાને બહુ યાદ આવે છે. મામા રોવા ન મળે. એવો ભાણો જાય છે તો શાંતિ થઈ જાય મામાના ઘરમાં. આ મામાને અહીંયા જ હરિદ્વાર થઈ જવાનું છે હમણાં આ ભાઈ. ભાણો જાય ત્યાં એક ભાણકી આવશે. એવું છે. મામા ના એ આવી ગયા. આવી ગયા. કહેતા હતા બપોર પછી આવવાના છે. બૃંદાની ભાઈ આવી ગયા છે, બરાબર. એ લોકો ફરવા ગયા હતા સિક્કિમ, દાર્જિલિંગ ની બાજુ. તો એ ફાઇનલી આજે આવી ગયા છે. ઘરે પોતામાં હા બધા ઘર સફાઈ પેલા કપડા ધોહે 10-15 દિના નો આવે ખાહે નહીં. નકર એમ? કામ જ કરશે આ. સફાઈ કરીશું. સફાઈ નો કરશે આવે. ભાઈ. એને ફ્રીજ રિપેર કરવા આવ્યો ને હા. ફ્રીજ વાળા કીધું આવું ફ્રીજ મેં કોઈ ની ઘરે નથી હું વાત છે ભાઈ, બોલો. ઈ કે આ તમારી છોકરી છે ઈ કે આવું ફ્રીજ તો મેં ક્યાંય જોયું નથી ઈ કે શું સાઈડ વાત છે? કેટલું ગંધારું હોય ઈ કે હા એક પણ ધૂળ નો રસ નહીં કે ફ્રીજ મશીન ભાઈ બધું ઈ કે બહુ ફ્રીજ ક્લીન એમ થાય રહે નવું છે ઈ કે એવું ફ્રીજ એનું. બધી જ છે ને? વસ્તુ એવી હોય એની. આ ઘરે નકરા છે ને પોતા જ માર્યા કરે ને બહુ ક્લીન રાખે. અતુલભાઈ તો ક્યારેક એમ કે ટાઇલ્સ નહીં ઘણી નાખતી તો આખી લીસી નહીં કરી નાખતી ભાઈ. એ રીતે એને ખીજવી. વિડીયો કોલ આવ્યો ને હા. ફોનમાં કીધું મેં તને પોતા યાદ નતા. એને મેં હોટલમાં પોતા માર્યા. ઓ બાપરે, ઓ ભાઈ. ફ્રીજા કહે ઈ કે મારા ભાઈ કચરો કઢાવ ને એને પોતા માર્યા કે મને આયે હક નથી ઓ લેવાનો. બોલો લ્યો. ઈ કે, ગાડી અતુલભાઈ કે ગાડી અહીં મૂકી ગઈ છે તે ઈ કે મારી ગાડી ઈ કે તારી ગાડીની ધૂળ ચડી ગઈ છે કે એમ. તે કે સાફ કરી નાખજે કે આમ ક્યાં આંકી છે કે તું આવીને કરી નાખજે પડી ધૂળ ચડી. ઈ અહીંયા આવશે ને તો પેલા પોતું મગાવશે. ભીનું પોતું હા, ભીનો ગાભો એનું મારશે. પોતું ગાભો મારશે. હા, પેલા પોતું મગાવશે. લુગડું આમ તેમ ન હોય. ગાડી નીચે ઉતરે ને એટલે પોતું એની હારે લેતી જાય પછી ડીકી મૂક દે પાસ પોતું. ઈ ગાડી ભીનો એ હા. સાફ- એ હારું ભાઈ, એ તો ચોખ્ખાઈ તો હારું ભાઈ. તો હેતાંશભાઈ રોવું આવશે કે કેમ થાય? ને મામાને આવશે. મામાને આવશે. તને નહીં આવે ને તો વાંધો દાદા નહીં. ફોન કરશે આગલા દિવસે સવારમાં જ કરશે. શું કરશે? વારે હું વિડિયો કોલ આવશે. રોકાવા આવો એમ. મને ખબર. દાદા તારી યાદ નો આવે આવે તે. પણ તારી યાદ નો આવે. એટલા તોફાન કાલનું આવે તો થોડાક હા. દિવસ પછી આવે. બોલો. હજી તો પેલા જાતો ખરા. તો પછી દાદર ઉતરે પછી સાચું બીજું કહેવાય. કે પરમ દિવસે ઈ કે આજ તો ઈ કે વૈસે છે કે પરમ દિવસે આપણે પાછા ઈ કે આવશું ઈ કે. કેમ? એ માસી આવે છે એટલે માસી આવે છે સવારથી સાંજ રહેવા. ગાઈસ તો આમાં હેતાંશ છે ને ભાઈ લીંબુ ખાધી. મીઠું અને હંચળ નાખ્યું છે, ખાધી બરાબર. અને- સોડા પીવાનો છે ભાઈ, જોઈ લો. બા ખોલ દે જા. મને ખોલવાની
દે મને નાખો હાલો નાખ. એ પી હોય. ગેસ છો ભાઈ બસ 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 શું? પીઝા હિરણ નાખ દે. લાઈ રહ્યું તને નાખું. જો ભાઈ બીજી કેટલી બધી સોડા આવી જાય ફૂલ ગરમીમાં ઠંડી સોડા ગાઈસ તો સોડા થઈ ગઈ રેડી આને છે ને જઈ દે. જેમ ગટરમાં ગ્લાસ નાખવી ને એમ પી લે. પી ગયો? આપણે તો પી નો હોય કે હસોડી તો ગમે ઈ સોડા હોય ને હા આમ જેમ ગટરમાં ઠલવી ને એમ ઠલવી દે. ગમે એ સોડા નહીં હો, લીંબુ પીવું કોલ્ડ ડ્રિંક્સ પીતો જ નથી. બરાબર હા પણ એમ તો સ્ટ્રોંગ હોય તો એમથી પીવાય. આપણે આપણે દેખો strong પીવાય. અને તમે વિડિયો મૂકજો તમારે શું સાચી વાત છે આમાંથી ગેસ ઉડી જાય ભાઈ ભાઈ છે ને એમ કહે છે કે હું એક ઘટકે બધું પી એમ ને. પી જાય ને કે હીરો પીઝા હાલો ફટાફટ હાલો હીરો ને હેતાંશ ને છે ને રેસ લઈ આ તો પી ગયો આમ તો. હાલો આદો ને હીરો ની બે ની જેને અગાઉ ના પાડી દીધી હું નથી લગાવતી રે. હજી પીઝા ખાય હસી પીવાની છે બોલો જો હેતાંશને. આ મામા જેવો જ થવાનો છે તો ઈ હું પીઝા ફટાફટ બોલો હેતાંશ 1 2 3 પીઝા હું અડે કમો કમો ભાઈ પીઝા